આજનું રાશિફળ આજે 15 માર્ચ 4 રાશિના જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ લઈને આવશે ખુશીઓના સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચોથી ભરેલો રહેશે. તમે તમારા માટે મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો, જેમ કે કપડાં, મોબાઈલ અને લેપટોપ વગેરે. તમે વૈભવી જીવન જીવશો, પરંતુ આ માટે તમારે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોને પણ ઝડપી બનાવવા પડશે. વૈવાહિક જીવન સુખી રહેશે. તમારા કાર્યસ્થળમાં કોઈ પણ ફેરફાર તમને નુકસાન પહોંચાડશે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. પરિવારના કોઈ પણ સભ્યને શારીરિક પીડા થઈ શકે છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. પ્રમોશન મળ્યા પછી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોઈ પણ કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકે છે. તમારે તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે કોઈ મિત્ર સાથે વાત કરવી પડશે, તો જ તમે તેનો ઉકેલ મેળવી શકશો. પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે, તો જ તમે લોકો પાસે સરળતાથી કામ કરાવી શકશો. રાજનીતિમાં કામ કરતા લોકોના જનસમર્થનમાં વધારો થશે અને તેમને કોઈ મોટું પદ મળી શકે છે. તમારે તમારા પડોશમાં ચાલી રહેલા વિવાદમાં પડવાનું ટાળવું પડશે, નહીં તો તે કાયદેસર બની શકે છે. શેર બજારમાં રોકાણ કરનારા લોકોએ પૂરા દિલથી રોકાણ કરવું જોઈએ, કારણ કે તેમને ભવિષ્યમાં સારો નફો મળવાની શક્યતા છે. તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે, કારણ કે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તેમને સારી ઓફર મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલો મતભેદ આજે દૂર થશે અને બધા સભ્યો એકજૂટ જોવા મળશે. તમારે તમારા પિતા સાથે કોઈ કામ સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરવી પડશે. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારા કેટલાક દુશ્મનો તમારી ઈર્ષ્યા કરી શકે છે, તેથી તમારી કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી અહીં અને ત્યાં શેર કરશો નહીં. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. મિલકત સંબંધિત તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તમે તમારી માતાને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરશો, પરંતુ તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. તમે કોઈ પણ સરકારી યોજનામાં પૈસા રોકી શકો છો. વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે તમારા કામને પ્રાથમિકતા આપવી પડશે, તો જ તે સમયસર પૂર્ણ થશે. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે, તેઓ તેમના જીવનસાથી પર સંપૂર્ણપણે નિર્ભર રહેશે, જેના લીધે તમે તમારા કામ પર કોઈ ધ્યાન આપી શકશો નહીં. તમારા કાર્યસ્થળે તમે જે કહો છો તેનાથી લોકોને ખરાબ લાગશે. તમે તમારા ઘરના નવીનીકરણ માટે સારી રકમ ખર્ચ કરશો, પરંતુ તમારે તમારી કારકિર્દીને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિની તમારી સાથે મુલાકાત થશે, જેમાં તમારે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરવી જોઈએ નહીં. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરવાનો રહેશે. તમે તમારી દિનચર્યામાં યોગ અને કસરતને અપનાવીને શારીરિક પરેશાનીઓથી દૂર રહી શકો છો. તમારે તમારા માતા પિતાની સેવામાં થોડોક સમય કાઢવો પડશે. પારિવારિક વ્યવસાયમાં નુકસાનને કારણે તમે થોડા ચિંતિત રહેશો. તમારા મનસ્વી વર્તનને કારણે પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે.
તમારે કોઈને પૈસા આપવાનું ટાળવું જોઈએ, નહીંતર તે પછીથી લડાઈ તરફ દોરી શકે છે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે તમારા સંતાનોને આપેલું વચન પૂરું કરવું પડશે. તમે પરિવારના સભ્યોની સમસ્યાઓ સાંભળવા માટે સમય કાઢશો. તમારે કોઈ નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ. જો તમે નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો તમારે જૂની નોકરીમાં વળગી રહેવું વધુ સારું રહેશે. જો તમે કોઈ બેંક અથવા સંસ્થા પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા હોય તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમારું કોઈ જૂનું કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે સમયસર પૂરું થઈ જશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે. જે લોકો સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓએ પોતાની સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. તમને કોઈ સન્માન પ્રાપ્ત થઈ શકે છે. તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારો ખર્ચ વધી શકે છે અને પરિવારના સભ્યો તમારું સ્વાગત કરવામાં વ્યસ્ત જોવા મળશે. તમારી કોઈ વાતને કારણે તમારા જીવનસાથી આજે તમારાથી નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેમને મનાવવામાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. તમારા બોસ સાથે કંઈ પણ ખોટું કરવા માટે સંમત થશો નહીં. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારી ખર્ચની સાથે સાથે બચત માટે પણ પ્લાન બનાવી શકો છો. તમે તમારા સંતાનના લગ્નને લઈને ચિંતિત રહી શકો છો. જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યા છે તેઓ તેમના પરિવારના સભ્યોને મળવા આવી શકે છે. તમારા પિતાની સલાહ લઈને પારિવારિક વ્યવસાયને આગળ વધારશો તો તમારા માટે સારું રહેશે. તમે કોઈ કામમાં રુચિ કેળવી શકો છો, પરંતુ તેમાં તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત રહેશો, જેના માટે તમારે અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ, નહીંતર તે નિર્ણય પાછળથી ખોટો સાબિત થઈ શકે છે. જો તમે નવું મકાન, ઘર અથવા દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના માટે જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમે કોઈ પણ કામમાં હાથ લગાવશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો, જેમાં તમારે જૂની ફરિયાદો ઉશ્કેરવી જોઈએ નહીં. જો તમારા જીવનસાથીને કોઈ શારીરિક સમસ્યા છે તો તેને અવગણશો નહીં તો તે પછીથી મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે. તમે કેટલીક વ્યવસાયિક યોજનાઓમાં સારી રકમનું રોકાણ કરશો, જે તમને ભવિષ્યમાં સારો નફો આપશે. પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરતા લોકોને કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાની તક મળશે.